જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ બુઆ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે કહેતા આનંદ થાય કે અમરેલીની એક એવી સંત ધરા ઉપર આજે હું તમને લઈને આવ્યો છું. આ જગ્યા ઉપર અમારે શૂટિંગ કરવા આવવાનો પ્લાન તો ઘણા સમયથી હતો, પણ આજે મારી પાસે કોઈ કેમેરો કે એવા કોઈ ગેજેટ નથી, છતાં પણ અને અમે આવ્યા અને દર્શન કર્યા બાપુની સમાધિના, બાપુની દિવ્ય સમાધિના દર્શન કર્યા. અને પછી તો મને એમ થયું કે ભાઈ આઈફોનમાં તો આઈફોનમાં પણ ઉતારીને અમારી ચેનલમાં મારા દર્શક મિત્રો માટે આ વિડીયો મારે લેવો જોઈએ. તો અમે રેન્ડમ બ્લોગ અહીંયા બનાવીએ છીએ અને બાપુની સમાધિથી લઈને જે કૂવાની કહાની છે તે કૂવાના દર્શન પણ આ વિડીયોના મારફતે હું તમને કરાવવાનો છું. અને મિત્રો, એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રના સંતોએ તો આપણને એક જીવવાની રાહ ચીંધી છે. આપણા કહેવાય ને કે જે મૂળભૂત સંસ્કારો હતા અને જે પાયાનું જ્ઞાન હતું આપણને ક્યાંથી મળ્યું છે કે આપણા સંતોની પાસેથી, આપણા ગુરુજનો પાસેથી આપણને જે કંઈ વારસામાં મળ્યું છે. તો એવી જ કંઈક ખાસ બાબત છે આ જગ્યાની. અને આ જગ્યા ઉપર આવવાથી એકદમ કોમળ શાંતિ. અને અમરેલીની મધ્યમાં એક કહેવાય કે ટાવર રોડ કહેવાય, અને ટાવરની બાજુમાં એક સોનીનું જ્વેલર્સ છે. આ ભાઈ મૌલિકભાઈ, આપણે એ જ્વેલર્સનું નામ શું છે? સોરી, હા, ભાણજીભાઈ વનમાળી જ્વેલર્સ છે. એ ગલીની અંદર તમે આવો એટલે ત્યાં જ તે મૂળદાસ બાપુની ચેતન સમાધિ અને આ થોડોક નાનકડો એનો આશ્રમ, અહીંયા ખૂબ જ દેદીપ્યમાન આ જગ્યા છે. તો આપ ગમે ત્યારે અમરેલી આવો તો આમ તો સરનામાની જરૂર નથી. કોઈ રિક્ષાવાળાને પણ પૂછો કે અમરેલીમાં મૂળદાસ બાપુના મંદિરે જવું છે તો ચોક્કસથી તમને આ જગ્યા ઉપર ઉતારી શકે. તો ચાલો બાપાની ચેતન સમાધિના દર્શન તો કરીએ, પણ સાથોસાથ જે પેલી કૂવાની કહાની હતી કે જેમાં એક અબલા સ્ત્રીએ પોતાનો જીવ ટૂંકાવવા માટે જે કૂવામાં ઝપલાવતી હતી, અને પૂજ્ય બાપુએ જ્યારે એને જોઈ અને એક સંત હૃદય એમ કહેવાય ને કે ભાઈ પીગળી ગયું અને એમ કીધું કે જા બેટા, ચિંતા ના કરતી, આ દીકરાના બાપનું નામ કોઈ પૂછે તો મારું નામ આપી દેજે. એ ભારત વર્ષનો સાધુડો જ કરી શકે. તો એવા મહાન સિદ્ધ સંતની ભૂમિ ઉપરથી હું તમને બધાને આહ્વાન કરું છું કે ચાલો બાપુની ચેતન સમાધિના આપણે દર્શન કરીએ. અને જે કંઈ આગળનું આ જગ્યાની અંદર વ્યવસ્થા છે એ તમારા સુધી હું પહોંચતી કરું છું. જય સિયારામ, જય મૂળદાસ બાપુ. ભાઈ ખાસ આ કૂવા સાથેનો તો ઇતિહાસ મૂળદાસ બાપુનો ઘણો એવો બોલે છે. બરાબર. અને જે આ કૂવા ઉપર એક અબલાનાર જ્યારે કહેવાય કે પોતાના દેહને પડતો મૂકવા આવી અને એક સંત હૃદય જ્યારે આ પરિસ્થિતિનો ત્યાગ મેળવે છે અને પછી જે એને ઉપદેશ આપે છે એની વિશેની વાત. હા પ્રકાશભાઈ, સતી સંત અને સુરાઓની વાતો સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત, કચ્છમાં એમ કહેવાય કે અનેક છે. ત્યારે મૂળદાસ બાપુની આ અનેક દાયકાઓ જૂની જગ્યા કે જ્યાં એક સંતનું એક સતત્વ, એક તપ પડ્યું છે. ત્યારે પ્રકાશભાઈ, ખરેખર સંત છે ને, સંત એનું એમ કહેવાય કે કેટલી બધી પરીક્ષાઓ લેવામાં આવે. તમે સાંભળજો કે મોતીડાએ રણમાં હે મંડાય, માથે ઘણ કેરા ગાય, ફૂટે ઈ તો ફટકિયા કહેવાય, ખરાની રે ખરે ખબરું થાય. આ બધી વાતો એવી છે. તમે જો સંત તત્વ કેવું છે પ્રકાશભાઈ, કે એક અબળા નારી પોતાના સંતાનને લઈ અને આ કુવાની માલિપા પડતું મૂકવા આવે છે, બરાબર છે. ત્યારે મહાન સંત એમ કહે છે કે બા, બેનબા, હે માં, એ પાપ તું ના કરીશ. એ જે પણ કઈ જે છે એ બધી વાત પછી, પણ પહેલા તું આ પડતું મૂકવાની વાત છે, બરાબર છે, એ ભૂલી જા અને તું જીવીશ. એ જ એમ કહેવાય કે દુનિયાને મોં દેખાડીશ કે આ તારું કોઈ પાપ નથી. કહેવાનો મતલબ એમ છે કે પોતે એ સ્ત્રીનું, એ માતાનું પાપ પોતાના માથે લે છે. આવી અનેક વાત આપણે આગળ ઇતિહાસમાં જાણીશું. પણ સંત છે ને પ્રકાશભાઈ, એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત, એક ડગલું મેં જોને આગળ ભાળ્યા જનનીથી જગ સંત. પણ કેવી રીતે? એજ માત સુવડાવે ને સંત જગાડે, આ તો માત સુવડાવે અને સંત જગાડે, એને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદ ના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદ ના જેવો. પ્રકાશભાઈ, સંત મહિમાની વાતો આપણે જાણીશું અને આપણા દર્શક મિત્રોને સરસ મજાની આ જગ્યાના દર્શન કરાવો. હા, અને ખાસ આઝાદભાઈ, બીજું આમાંથી આ ઘટના ઉપરથી અને આ પ્રસંગ ઉપરથી એટલું શીખવા મળે આપણને
કે જે વસ્તુ આપણે જાણતા નથી, જેની પાછળનું તથ્ય સત્ય શું છે એ આપણને ખબર નથી અને કોઈની ઉપર આળ નાખીએ હા તો આ એક કહેવાય ને ભારત વર્ષનો સાધુડો આપણને શું શીખવીને જાય કે ભાઈ જ્યાં સુધી તમને ખબર નથી ત્યાં સુધી તમે ન્યાય કરવાવાળા તમે કોણ. એટલે જે કંઈ અમરેલીએ પછી જે કર્યું બાપુ હારે જે તે સમયના લોકોએ કદાચ એની કહેવાય કે એને ખબર નહોતી ના થઈ ગયું, કોઈનું આપણે કોઈ ઓલું નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક જે મને કહેવા દો કે આની પાછળનું તથ્ય સત્ય જે કાંઈ હોય તે પણ એક સંત પુરુષ હતા, એક ઋષિ પુરુષ હતા, તે આખી વાતનો તાગ મેળવીને જે દીકરીનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છે. અને આ જગ્યા ઉપર એમ કહેવાય ને કે અમરેલી આખું મૂળદાસ બાપુના નામ ઉપર ઓળખાય, આઝાદભાઈ. એટલે આ જગ્યા જ નહીં, હું તો કહું સૌરાષ્ટ્ર આખું કે આવા સાધુ સંતો થઈ ગયા એના હિસાબે તો આપણે એને એમાંય લોહાર જ્ઞાતિ કે જેમાં દેવતણખી બાપા જેવા પણ સંત થઈ ગયા અને જે પંડિત જે દેવાય પંડિત થઈ ગયા એના પણ ગુરુ હતા. અને એની કંઈક સંલગ્ન કહાની એ પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર દેવતણખી બાપાનો અને માતા લીરબાઈમાંનો વિડીયો છે. અને એમના પણ હું તમને અહીંયા અત્યારે તો નહીં મૂકી શકું કારણ કે આ બ્લોગ આપણે કોમ્પ્યુટરમાં એડિટ નથી કરવાનો, સોરી, પણ મારી ચેનલમાં છે દેવતણખી બાપાનો વિડીયો, તો આપ જોઈ શકો છો. અને બરોબર, અને હવે બાપુની ચેતન સમાધિ છે એમના દર્શન કરીએ અને પછી જે કાંઈ મંદિરમાં સંશિક કોઈ વાત હોય તો આપણે ચોક્કસથી કરશું. ત્યારબાદ આ વિડીયો હું પૂર્ણાવતી તરફ લઈ જઈ રહ્યો છું. જય સિયારામ, જય સનાતન. મિત્રો, આ તસવીર આપ જોઈ રહ્યા છો તેવી રીતે એમાં લખેલું છે કાયદેસર કે મહાત્મા શ્રી મૂળદાસ બાપુજીએ આર્યાને કૂવે પડતી બચાવી. જે અબલા નારી હતી, જે ગર્ભવતી નારી હતી, કલંકને કહેવાય ને કે માથે પચાવી ન શકે અને કૂવામાં પડતું મૂકીને પણ એનો દેહ ત્યાગ કરવા માંગતી હતી, તો એ બાઈને જે બચાવવામાં આવી તે સમયનું એ દૃશ્ય આપણને જોવા મળે છે. અને એમની જ નીચે મહાત્મા શ્રી મૂળદાસજીએ સ્વામી જીવન સમાધિસ્થ થયા તે પ્રસંગને દર્શાવતું ચિત્ર છે. આમાં પૂજ્ય બાપુએ જીવન સમાધિ આ જગ્યા ઉપર લીધેલી છે અને તેની ઉપર જ આ શિવાલયનું નિર્માણ થયું અને શિવલિંગની સ્થાપના થઈ છે. અને એક્ઝેક્ટ એની નીચે જે આ ચિત્ર તમને જે દેખાય છે તેમાં મહાત્મા શ્રી મૂળદાસજી ખાડીમાં ચાદર પાથરી ઉપર બેસીને ભજન ગાતા ગાતા દીવમાં જાય છે. એટલે કે દીવના દરિયાની અંદર ખાલી એક ઓછાળો પાથરીને એ કહેવાય કે એના ભક્તજનો સાથે ભજન ગાતા ગાતા દીવની અંદર જાય છે. એ ભારત વર્ષનો સાધુડો કરી શકે ભાઈ. અને એક્ઝેક્ટ એની નીચે મહાત્મા શ્રી મૂળદાસજીએ ગોંડલ મુકામે તેમના ગુરુ શ્રી જીવનદાસજી મહારાજને લોહ લંગરી સાથે સાક્ષાત ઈશ્વરના દર્શન થયા તેનું આ જે ચિત્ર આપણને દેખાય છે. તો મિત્રો, આવો છે કંઈક સૌરાષ્ટ્રનો સાધુ સંતોનો ઇતિહાસ. અને આ જગ્યા ઉપર જે અબલા નારી હતી અને એમનું જે સંતાન થયું, તો એ સંતાનમાં મુક્તાનંદ બાપુ જે કહેવાય કે મુક્તાનંદ સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન અને પ્રખર સંત થઈ ગયા, તો એમની પણ કંઈક અહીંયા વિશેષ કહાની બોલે છે. તો આ કૂવા સાથે એમની પણ કહાની છે. તો એ જગ્યા ઉપર જઈને જ આ જગ્યાની હું તમને વાત કરવાનો છું. જય સિયારામ. મિત્રો, આ જે ડેરી છે તે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અહીંયા કંઈ સ્થાપિત કરવામાં આવી છે અને નીચે એનો આખો પ્રસંગ અહીંયા વિસ્તાર વાઇઝ લખેલો છે. આપણે જે હું વાંચીને તમને સંભળાવવાનો પ્રયત્ન કરું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના અગ્રણી સંત સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, જેમનું પૂર્વાશ્રમનું નામ મુકુંદાસ હતું, તેઓ સંત થયા તે પહેલાં આ જગ્યાએ રહેતા હતા. અને અમરાપર મુકુંદાસનું બાળપણ અમરેલી તથા અમરાપરમાં વીત્યું હતું. અમરેલી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત મૂળદાસના નામથી કોઈ અજાણ નથી. સંતોના ઇતિહાસમાં મૂળદાસજીની કથા સુવર્ણ અક્ષરે લખાયેલી છે. અહીં બાજુમાં રહેલ કૂવામાં આત્મહત્યા કરવા માટે આવેલ ઉચ્ચ કુળની બાળ વિધવા રતનબાઈને અને તેના ઉદરમાં રહેલા બાળકને બચાવવા મહાત્મા મૂળદાસજીએ પોતાની કીર્તિને કુરબાની આપીને પોતાના સંતત્વને કસોટીની એરણે ચડાવ્યું હતું. પોતે નિર્દોષ હતા છતાં પણ લોકો તરફથી પ્રાપ્ત થયેલ ભયંકર અપમાન અને તિરસ્કાર હસતા મુખે પચાવીને જાણ્યું હતું. આવું સાહસ તો મૂળદાસ બાપુ જેવા મોટા દિલના મહાત્માઓ જ કરી શકે. ક્ષમા, કરુણા, સહનશીલતા અને સ્થિત પ્રજ્ઞતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે મહાત્મા મૂળદાસજી. રતનબાઈની કુખેથી એક દીકરીનો જન્મ થયો જેનું નામ રાધાબાઈ રાખવામાં આવ્યું હતું. મહાત્મા મૂળદાસજીએ તે સમય જતાં રાધાબાઈના લગ્ન આનંદરામ નામના સારસ્વત બ્રાહ્મણ સાથે કરાવ્યા. મૂળદાસજીના સત્સંગથી આનંદરામ અને રાધાબાઈના હૃદયમાં ભગવાનની ભક્તિની સોળે કળાએ ખીલી ઉઠી હતી. આનંદરામ અને રાધાબાઈ અમરાપરના રામજી મંદિરના સેવા કરતા, રામાયણનું જ્ઞાન કરતા ગામ લોકોને સત્સંગ કરાવતા હતા. સમય જતાં વિક્રમ સંવત 1814 પોષ વદ 7ને પવિત્ર દિવસે રાધાબાઈની કુખે અમરાપુરમાં એક મહાન મુક્તાનંદનું પ્રાગટ્ય થયું, જેનું નામ મુકુંદાસ રાખવામાં આવ્યું હતું. જે આ મુક્તાનંદ બાપુના જીવનચરિત્રની વાત છે. અને તે આ કહાની અને કૂવા સાથે જ આ કંઈક ઇતિહાસ આ સંલગ્ન છે. મુક્તાનંદ સ્વામીના નામે પ્રસિદ્ધ થયા. અત્યંત રૂપવાન મુકુંદના બાળપણથી જ રામાયણનો ખૂબ સારો એવો અભ્યાસ હતો. તેમનો કંઠ અત્યંત મધુર હતો. આનંદરામ બાળ મુકુંદે મૂળદાસજી અને પિતા આનંદરામ પાસેથી કાવ્યશાસ્ત્ર, સંસ્કૃત, વેદ, વ્રજભાષા,
માં રહેલ તુલસી સાહિત્યનું પણ જ્ઞાન તેમજ ભક્તિના સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. બાળક મુકુંદના મુખેથી રામાયણનું શ્રવણ કરવું એ જીવનનો એક અનેરો લાહવો હતો. તેઓ જ્યારે રામાયણની કથા કરતા ત્યારે બહેનો અને ભાઈઓની ભીડ જામતી હતી અને અમરેલીના સંત મૂળદાસ જેવા મહાપુરુષની કૃપાથી મુકુંદદાસના અંતરમાં નાનપણથી જ મુમુક્ષતા પાંગરી હતી અને સંસારથી વિરક્ત થયેલા મુકુંદદાસની ગૃહ ત્યાગ, ગુરુની શોધ અને સદગુરુને પોતાનું સમર્પણ એ બધું મુમુક્ષ માટે આદર્શરૂપ છે. વળી આ અમરેલી શહેરમાં ગામ આંબાના ભક્તરાજ દેવશીભાઈ લુહાર તથા તેમના પુત્રને પરણાવવા આવ્યા હતા અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને શેઠ રૂપે આવી માંડવો ચૂકવવાના નાણાં આપી ગયા હતા. તેવો પરચો પણ પૂર્યો હતો. અહીં દર્શને આવનારા સંતો ભક્તો સત્સંગની આ મુક્તાનંદ સ્વામીની કર્મભૂમિરૂપ આ સ્થાપનાને મહિમા જાણીને દર્શન કરે છે. તેવા શુભ હેતુથી અમરેલી મૂળદાસજીના આશ્રમમાં મહાત્મા મૂળદાસ ચેતન સમાધિ મંદિરના પ્રાંગણમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધામની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આ આરસ પહાણની અત્યંત નયનરમ્ય સ્મૃતિ છત્રીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસાદીના સ્થાનમાં મહિમામાં સતત નિદાન ભાવે દર્શન કરીએ તો પાપ બળીને ખાખ થઈ જાય છે. મિત્રો, આ ક્યાંક ને ક્યાંક આ કહાની, આ ઇતિહાસનો સંલગ્ન એવો છે કે જે અબળા નારીનું જે કહેવાય કે આળ એનું માથે લઈને મૂળદાસ બાપુએ જે એને કહેવાય ને કે નિર્દોષ સાબિત કરેલા અને પોતાની માથે એનું પાપ લઈ લીધું. પછી એ જે અબળા નારી હતી એના કુખે એક દીકરીનો જન્મ થાય છે જે રાધાબાઈ નામની દીકરી હતી અને એ રાધાબાઈ નામની દીકરીને જે કુખે જે અવતરણ પામે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર સંત એ મુક્તાનંદ સ્વામી તરીકે એ કહેવાય ને કે એ મહાત્માનો જન્મ થાય છે. અને ત્યાર પછીની જે કંઈ ઘટનાક્રમ છે એ હું તમે બધા જાણીએ છીએ. તો આવી કંઈક અદ્ભુત અને અલૌકિક કહાની છે. અને સિદ્ધુભાઈને કહું છું કે આની આ ફ્રેમમાં આ કૂવાને પણ આપણે બતાવીએ કે જે કૂવાની અંદર જે એ સગર્ભા સ્ત્રી હતી, જે એ પોતાના દેહને પડતો મૂકીને એનો દેહ ત્યાગ કરવા માગતી હતી, એ આ જ કૂવો છે. અને કહેવાય ને કે મૂળદાસ બાપુ આ ચિત્ર જોતા એક સંત હૃદયે આ ચિત્ર જોયું એટલે બારડું પકડીને એ દીકરીને અટકાવવામાં આવી અને કીધું કે જે અમરેલી કાલ સવારે તારા બાળકના બાપનું નામ પૂછશે તો એનો જવાબ આપી દેજે કે એનો બાપ મૂળદાસ છે. એટલે આવી રીતે કંઈક એ દીકરીને જીવવા માટેની એને એક પ્રેરણા પૂરી પાડી બાપુએ. એટલે કહેવાય ને કે ખાલી માત્ર ને માત્ર લુહા જ્ઞાતિનું જ ગૌરવ નહીં, પણ 18 વરણનું ગૌરવ અને સૌરાષ્ટ્રનું ગૌરવ એવા મૂળદાસ બાપુની સમાધિને આપણે દિવ્ય વંદન કરીએ છીએ. અને બસ આ વિડીયો કેવો લાગ્યો એ આપના અભિપ્રાયથી ચોક્કસથી અમને કોમેન્ટના માધ્યમથી આપજો. અને આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. જય સિયારામ, જય સનાતન, જય મૂળદાસ બાપુ.